વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે। થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા। તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી। આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલા પોતાનું સંગઠન મજબૂત કરવામાં આવે। તો હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે એમએલએ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં બીજેપી અને કોંગ્રેસના હોદ્દેદારો ખૂબ મોટા પાયે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તે પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં બીજેપી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજય પછી ગુજરાતના આમ આદમી પાર્ટીના એકમમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે। થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી। તો હવે આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે ભાજપ અને કોંગ્રેસમાં ગાબડા પાડવાની શરૂઆત કરી દીધી છે। ગઈકાલે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાનો કેશોદમાં સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામની હાજરીમાં 3 વખત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા એમડી પાગડારના પુત્ર પંકજ પાગડાર ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તેમજ ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય નિલેશ અગેરા, વાલભાઈ ગઢવી અને કેશોદ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદ ડાંગર મોટી સંખ્યામાં સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને પૂર્વ સરપંચો તથા અનેક સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તો તે પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણા અને અમદાવાદના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આમ હવે આમ આદમી પાર્ટી પોતાના સદસ્યતા અભિયાન અંતર્ગત પાર્ટીનો વ્યાપ આક્રમકતાથી વધારી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન શરૂ કરાવડાવ્યું હતું। તે પછી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસની ઉપર કોઈને ભરોસો નથી, કોંગ્રેસને વોટ આપો તો જીતવાવાળો વ્યક્તિ બીજેપીમાં જતો રહે છે। લોકોએ મન બનાવી લીધું છે કે પહેલા 30 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, તે પછી બીજેપીએ રાજ કર્યું અને હવે સમયનું ચક્ર ફરતા બીજેપીના જવાનો સમય આવી ગયો છે। તો આ સાંભળો અરવિંદ કેજરીવાલે શું કહ્યું છે। कोई ऐसा तबका नहीं है गुजरात के अंदर जो खुश हो, लेकिन उसके बावजूद एक बार बार भारतीय जनता पार्टी चुनाव जीतती आ रही है और उसका केवल और केवल एक ही कारण है कि अभी तक गुजरात के लोगों के पास विकल्प नहीं था। वो कहते थे हम बीजेपी को हराना चाहते हैं लेकिन किसे वोट दें। कांग्रेस, सब लोग जानते हैं कांग्रेस उनकी जेब में है। कांग्रेस को एक तरह से ठेका दिया जाता है हर चुनाव में बीजेपी को जिताने का और बीजेपी को बहुत अच्छे से जिताती है कांग्रेस। तो कांग्रेस के ऊपर लोगों का भरोसा नहीं है। लोगों को पता है कि कांग्रेस को वोट दिया, अगर बाई चांस वैसे तो जीतेगा नहीं, अगर जीत भी गया तो फिर वो बीजेपी में जीतने के बाद बीजेपी में चला जाएगा। लेकिन अब आम आदमी पार्टी आ गई है। आम आदमी पार्टी एक विकल्प के रूप में लोग देख रहे हैं। तो विसावदर में जिस तरह से लोगों ने वोट दिया, ये माहौल, ये गुस्सा पूरे गुजरात के अंदर व्याप्त है लोगों का। मैं कई जगह लोगों से मैंने बात की, हर जगह लोगों में इसी तरह का गुस्सा है जिस तरह का गुस्सा विसावदर में देखने को मिला। तो लोगों ने मन बना लिया, पहले 30 साल कांग्रेस ने राज किया, उसके बाद 30 साल बीजेपी ने राज किया। अब समय का चक्र पूरा घूम गया है। अब बीजेपी का जाने का टाइम आ गया है। आम आदमी पार्टी की सरकार बनेगी और आम आदमी पार्टी अगले 3 साल तक, चुनाव तक लगभग 2.5 साल हैं, 2.5 साल खूब जम के गुजरात के अंदर प्रचार करेगी, घर घर जाएगी। आज से हम लोग गुजरात जोड़ो अभियान शुरू कर रहे हैं। ભારતમાં કોઈ પણ ચૂંટણીમાં જીત માટે જે તે રાજકીય પક્ષનું સંગઠન ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે। આ સંગઠન પણ બૂથ સ્તર સુધીનું મજબૂત હોવું જોઈએ। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ 2027ના અંતમાં છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત અત્યારથી જ કરી રહી છે। એ તો હવે આવનારો સમય બતાવશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી સફળતા મેળવી શકે છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।